તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છે ઓટોમોબાઈલ સેમ 2 માં આવે છે એના ઓલ સબ્જેક્ટ માટે અને તમને ગોતવામાં સરળ રહે એના માટે આપણે સેમ 2 માટે ઓટોમોબાઈલ બ્રાન્ચની એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ કે એની અંદર તમને જીટીયુના ઓલ પ્રશ્ન છે, તમારો ફ્રી ઓફમાં મટીરિયલ છે, મિડ એક્ઝામ છે, જીટીયુ એક્ઝામ છે, જીટીયુની ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે કે તમે વોટ્સએપ ગ્રુપમાં સેમ 2 ના બ્રાન્ચમાં જોઈન્ટ પણ થઈ શકશો. ઓનલી ફોર ઓટોમોબાઈલની વાત કરેલ છે. આવી રીતના તમને હરેક બ્રાન્ચની એક પ્લેલિસ્ટ બનાવવા લેશે મિત્રો. એમાં તમારું જીટીયુ એક્ઝામ છે એનું મટીરિયલ અપલોડ થશે. તો ચાલો આપણે આગળ વધારે ડિસ્કશન કરીએ અને આજ ફેરે આપણે જીટીયુ એક્ઝામમાં બેકલોગ કેટલી લાવવાનું નથી ને સારી રીતે પાસ પણ થઈ જવાનું છે. ઓકે, તો અત્યારે આપણે વાત કરીએ મિત્રો તો ઓટોમોબાઈલ સેમ 2 ની વાત કરેલી છે. બરાબર છે કે જે અત્યારે સેમ 2 છે એમાં ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે મિત્રો. બરાબર છે અને ઓટોમોબાઈલ બ્રાન્ચમાં છે તો એના માટે આપણે શું કરવું છે કે સેમ 2 માટેની એક પ્લેલિસ્ટ છે જે મિત્રોને તમને આપેલું છે. પ્લેલિસ્ટ આખી આખી બનાવેલી છે. બરાબર છે. આ પ્લેલિસ્ટ છે એમાં તમે આ રીતે સારા માર્ક્સ સાથે બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમને મળી રહેશે. બરાબર છે. એવી રીતના તમને હરેક બ્રાન્ચની પ્લેલિસ્ટ છે મિત્રો એ જોવા મળશે. તમે સારી રીતે જીટીયુ એક્ઝામ છે તો એ તમે પાસ પણ થઈ જશો. હવે એની ગેરંટી આપું. બટ તમારે જે મિત્રોને હજી સુધી જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાય. બરાબર છે. તો આશા રાખું કે આ તમને ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ તમને કામ આવતા હશે ફ્યુચરમાં. આગળ પણ જોબ માટે કામ આવશે એવા બધા ઘણા બધા વિડીયો છે એ મળી રહેશે. તો જેવી રીતના સેમેસ્ટર 2 ની જીટીયુ એક્ઝામ નજીક આવે છે એવી રીતના જ વિદ્યાર્થીનું ટેન્શન વધતું જાય છે કે સર મારે શું કરવું કે પાસ થઈ જાય. તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે વાત કરી રહ્યા છીએ ડિપ્લોમા ઓટોમોબાઈલ સેમ 2 ની પ્લેલિસ્ટ બનાવશું. એની અંદર તમને ઓલ સબ્જેક્ટ છે મિત્રો એના આઈએમપી સબ્જેક્ટના જે જીટીયુ એક્ઝામ એ તમને મળી રહેશે પ્રશ્નો પ્લસ વિડીયો હશે એન્ડ ફ્રી ઓફ પીડીએફ મટીરિયલ અને સ્ટડી મટીરિયલ જોવા મળશે. અને પ્રશ્ન મિત્રો એવા જ હશે કે જે ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર છે ને જીટીયુ એક્ઝામમાં રિપીટ થતા હોય અને પૂછાતા હશે એવા જ પ્રશ્નો છે અમે તમારા માટે તૈયાર કરશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળશે. ખબર છે ગુજરાતી લેંગ્વેજમાં પડશે અને અંગ્રેજી લેંગ્વેજ બંનેમાં તમને પ્રશ્ન જોવા મળશે. તો જે મિત્રો હજી સુધી સેમ 2 વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો મોકલવામાં આવતા હોય છે અને જીટીયુ નજીક આવે છે અને ઘણા સમય પહેલા તમે વિડીયો અપલોડ કરી દેતા હોય છે. બરાબર છે મિત્રો. તો જે લોકોને સેમ 2 હજી છે વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય વોટ્સએપમાં તો હું તમને લિંક નીચે આપી દઈશ મિત્રો. તમે એમાં જોઈન્ટ થઈ જજો. અને તમારા દોસ્તોને પણ તમે શું કરી શકો છો કે એડ પણ કરી શકો છો અને લિંક પણ સેન્ડ કરી શકો છો. જેથી કરીને સેમ 1 માં જે કાંઈ થયું હોય પણ સેમ 2 માં આખરે આપણે પાસ થઈ જઈએ એવી આપણે આશા રાખી. એના માટે આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એ પૂરેપૂરો તમને સપોર્ટ કરશે મિત્રો. પણ સામે તમારે પણ એટલો જ સપોર્ટ કરવાનો રહેશે. બરાબર છે. જો તમને કાંઈ પણ નથી સમજાતું, કાંઈ પણ ટેન્શન થાય છે તો પર્સનલી અમને પૂછવાનું રહેશે મિત્રો. અમે તમારી ટીમ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો અને તમને જીટીયુ એક્ઝામ છે એ સારી રીતે પાસ થઈ જશો. જ્યારે પણ પરીક્ષા આવે છે જીટીયુની ત્યારે બધા જ મિત્રોને ઘણું બધું ટેન્શન હોય કે શું વાંચવું. તો જીટીયુમાં આવતી ડિપ્લોમાની ઓલ બ્રાન્ચ માટે આઈએમપી મટીરિયલ છે મિત્રો અમે તૈયાર કરીએ છીએ અને ઘણીવાર 100% પણ પૂછાયેલું છે. એનું પ્રૂફ આપણી ચેનલ ઉપર મૂકેલું છે. કઈ તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. બરાબર છે. અને જીટીયુ એક્ઝામ પેપર છે એ કઈ રીતે લખવું એ પણ અપડેટ હશે મિત્રો. એના પણ વિડીયો હશે અને તમને પર્સનલી એક એકને ગાઈડ પણ કરવામાં આવશે કે પેપર છે એ કઈ રીતે લખવું કે તમને કાંઈ પણ પૂછવું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. બરાબર છે. તો અત્યારે જો મેકાટ્રોનિક્સ કોઈ કે ઓટોમોબાઈલની વાત કરીએ છીએ તો આની લિંક તમને નીચે આપેલી છે વોટ્સએપ ગ્રુપમાં. સૌથી પહેલું કામ તમારે એમાં જોઈન થઈ જવાનું. એમાં તમને જીટીયુનું આઈએમપી મટીરિયલ ટાઈમ ટેબલ છે, ડેટ છે બધું મોકલવામાં આવશે અને આઈએમપી વિડીયો છે તમારી પ્લેલિસ્ટ ઉપર તમને જોવા મળી જશે. જેથી કરીને તમારે ગોતવામાં પણ સરળ રહે. આવી રીતના ઓલ બ્રાન્ચ છે મિત્રો એનું પ્લેલિસ્ટ બનશે. ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, બરાબર છે, કેમિકલ છે, બધાનું આવી રીતના પ્લેલિસ્ટ બનશે અને એની અંદર તમારા સબ્જેક્ટ છે ઓલ એના આઈએમપી મટીરિયલ હશે. હવે સેમ 2 છે અત્યારે બરાબર છે. તો સેમ 2 માં કદાચ બેકલોગ કેટીવાળા હશે તો એ પણ હશે. સીટુડીના વિદ્યાર્થી હશે તો એ પણ જોવા મળશે મિત્રો. બરાબર છે. અને રેગ્યુલરના છે એ પણ હશે. અને ફોર્થ સેમમાં હાલમાં પહોંચી ગયા છે છતાં પણ બેકલોગ કેટી સેમ 2 માં છે તો એ પણ વિદ્યાર્થી એ પણ હશે. બરાબર છે. તો તમે તમારા સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખી સિલેબસ અને આઈએમપી મટીરિયલ છે એ વાંચવાનું રહેશે. અને મારા માટે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે મિત્રોને કોમેન્ટ કરવાની છે. બરાબર છે. અને કાંઈ પણ ના સમજાય તો હું તમારો દોસ્ત છું એવું તમારે સમજીને મને પર્સનલી પૂછી લેવાનું રહેશે. બને એટલો સપોર્ટ મિત્રો તમે પણ કરજો. તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો તમારે મને પૂછવાનું રહેશે. બરાબર છે. હવે તમારું મટીરિયલ છે ઓલ બ્રાન્ચનું એ તમે તમારી પ્લેલિસ્ટમાં ઇમ્પોર્ટન્ટ હશે એ તમને મોકલવામાં આવશે.
અને તમે સારી રીતે તૈયારી પણ કરી શકશો અને કોઈને ના સમજાય કે ના પ્રશ્ન થાય કેમ વાંચવું એ ટુ ઝેડ તમને માહિતી છે મિત્રો એ આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં મળી રહેવાની રહેશે. તો સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે જીટીયુ અને આઈએમપી પ્રશ્નનો તો તમે સીધો ને ફ્રી ઓફમાં લાભ લઈ શકો એ પણ પીડીએફ ફાઇલ સાથે. ઓકે તો બધા દોસ્તોને તમારે શેર કરી દો અને નીચે લિંક આપેલ છે તો સેમ ટુ વાળા બધા છે મિત્રો એમાં જોઈન થઈ છે. ઓકે હવે તમને કંઈ પણ ના સમજાતું હોય તો મને પર્સનલી પૂછી લેવાનું રહેશે. ઓકે તો એ કોમેન્ટ કરી દો મિત્રો અને જીટીયુ એક્ઝામ માટે તૈયાર રહેજો. અત્યારે આપણે એક પણ બેકલોગ એક પણ કેટી વગર સેમ ટુ છે મિત્રો એ ક્લીન કરવું છે. બરાબર છે. અને એના સિવાય વાત કરીએ મિત્રો તો ઘણા બધા એવા મોટિવેશનલ વિડીયો છે એ પણ મેં બનાવેલા છે જે તમને જીટીયુ એક્ઝામ દેવા જાઓ ત્યારે ઘણા બધા માઇન્ડ છે તમારું મગજ ગુજરાતીમાં આપણે કહીએ બરાબર છે તો એને ફ્રેશ કરી દઈએ છીએ અને જીટીયુ એક્ઝામ તમારી સારામાં સારી જાય છે. ઓકે તો એવા પણ વિડીયો હશે ઇમ્પોર્ટન્ટ અને જે મિત્રો જોબ કરવાના છે એના માટે પણ આગળ ફ્યુચરમાં જોબના વિડીયો બનાવું છું પ્લસ ડિગ્રીમાં જવું છે બીઈમાં જવું છે કે બીટેકમાં જવું છે ઓલ માહિતી મળી રહેશે. બટ તમે તમારી પ્લેલિસ્ટ છે મિત્રો એમાં તમારે જોતું રહેવું પડશે પોતાની બ્રાન્ચ ચોઈસ. અત્યારે જે ઓટોમોબાઈલ છે તો એનું મટીરિયલ ઓટોમોબાઈલમાં જમા થશે બરાબર છે. ઇલેક્ટ્રિકલ હશે તો એમાં જમા થશે મેકેનિકલ હશે તો એમાં જમા થશે ઓલ બ્રાન્ચ છે જીટીયુની એ આવી જશે. ગવર્મેન્ટ કોલેજ હોય કે પછી પ્રાઇવેટ હોય ઓલ બરાબર છે મિત્રો. તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ વિડીયો તમારો જીટીયુના આઈએમપી પ્રશ્ન સાથેનો હશે એ તમને અપલોડ કરી દેવામાં આવશે બરાબર છે. તો કોમેન્ટ કરી લાઈક કરી બરાબર છે અને હેપી સાથે એન્જોય સાથે જીટીયુ એક્ઝામની તૈયારી મસ્ત કરો. ઓકે થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશ